વિશ્વના 90%થી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે તે હવે વૈશ્વિક ટ્રેડિંગ હબ બનવા તરફ ડગ માંડી રહ્યું છે। જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને સુરત ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે ઇન્ડિયા રફ ડાયમંડ શો લોન્ચ કરવામાં આવ્યો છે। આ શો વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ સુરત ડાયમંડ બુર્સ ખાતે 6 એપ્રિલથી 10 મે 2026 સુધી ચાલશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક રફ હીરાના સપ્લાયને સીધો ભારતીય મેન્યુફેક્ચરર્સ સુધી પહોંચાડવાનો છે, જેથી ટ્રેડિંગ માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટે છે। આ શો ખાસ કરીને નાના અને મધ્યમ કદના હીરા ઉત્પાદકો માટે ગેમ ચેન્જર સાબિત થશે। અગાઉ રફ હીરા ખરીદવા માટે વેપારીઓએ એન્ટવર્પ, દુબઈ કે તેલ અવીવ જેવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર જવું પડતું હતું, જેનો ખર્ચ ઘણો વધારે રહેતો હતો। IRDS દ્વારા હવે સ્ટાર જેમ્સ એન્ડ કોઇન ઇન્ટરનેશનલ જેવી દિગ્ગજ ગ્લોબલ કંપનીઓ સુરતમાં જ રફ હીરાના ટેન્ડર ભરશે। અંદાજે 1000 કરોડ રૂપિયાના રફ હીરાનું અહીં પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગકારોની સ્પર્ધાત્મકતા વધારશે। આજનું IRDS ઇન્ડિયન રફ ડાયમંડ શો એક્ઝિબિશન 6 એપ્રિલથી 10 મે સુધી દરમિયાન રાખવામાં આવ્યો છે, જેની અંદર વર્લ્ડની કોઈ પણ માઇન્સ અથવા ટ્રેડર્સો અહીંયા એમનો ગુડ્સ લાવીને અને અહીંયા ઓક્શન બતાવી શકશે, વ્યુઇંગ કરાવી શકશે। સુરતના નાના MSME ઉદ્યોગકારો પોતાનો માલ જે રો મટીરિયલ છે એ અહીંયા આવીને જોઈ અમને એમની બિડિંગ ભરી શકશે અને એમને પરચેસ કરી શકે। એ માટેની એક વ્યવસ્થા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવી છે। આની અંદર 3 બ્લોક ઓલરેડી બુક થઈ ગયા છે। પહેલું ઓક્શન કાલથી સ્ટાર જેમ્સ દ્વારા છે અને 13 તારીખે કોઇન્સ દ્વારા છે અને એક ડીબીએસ દ્વારા SIDC ની અંદર બી 13 તારીખે છે। તો આ 1 મહિનાની અંદર ઘણા બધા 100 મિલિયનથી વધારે અહીંયા રફ ડાયમંડનું વ્યુઇંગ થવાનું છે અને આવનાર સમયની અંદર જે લોકોને સુરત ડાયમંડ બુર્સ અને એના જે નાના MSME ને જે બહાર જવું પડતું હતું એ હવે નહીં જવું પડે અને અહીંયા જ એ વ્યુઇંગ કરી શકશે અને લોકોનો સમય બચશે અને પૈસામાં બચાવ થશે।